जय माताजी मित्रों, केम छो? मजामां छो ने? मजामां तो हशो ज। जुओ बराबर पवन चालू छे। आज तो सवार सवारमां एटलो पवन आव्यो के तमे वात ना करो। हमणां होय जुओ एटलो पवन छे। जुओ अने आजे तो सवारमां एटलो पवन आव्यो के मारी गायोनुं बधुं छापरुं पड़ी गयुं। जुओ ए तो सारूं थयुं के मारी गायो बहार हती, नकर केटलुं वागत मारी गायोने। जुओ बधा पछी अमे आवीने बधी पछी पतरा बहार काढ्या। नानी वाछेड़ीओ अंदर हती। एक वाछेड़ी पगमां बहु वाग्युं। हवे पाછી नवेसरथी अमारे पाछुं पाछुं मारे छापरुं बनावવું પડશે। पड़ी गयुं ते अने बधी गोળ સાંભળી હતી તે છાપરા પર પડી પવનમાં, એટલે છાપરું પડી ગયું અમારું। હવે અમે નવેસરથી પાછા બનાવીશું। ને આજે તો વાવાઝોડું બહુ છે। હમણાં પણ પવન ફૂલ જ છે। એ તો સારું છે કે મારી ગાયો પર કંઈ પડ્યું ના, તો બહુ અઘરું થાત। મારી ગાયો પર પડ્યું હોત તો બા તો મારી વાછેડી એક મારી વાછેડીને બહુ વાગ્યું છે। જુઓ આ બનીને પેલી મારી મોટી વાછેડી છે ને એના પગે જુઓ, એ આગલા પગે જુઓ એ લોહી દેખાય ને, એ મારી વાછેડીને બહુ વાગ્યું। પતરું એના પગમાં ઘૂસી ગયું। साली दवा नहीं लगावा देती। हमणां अमे दवा लगावा जईए ने तो मने माथामां एटली सोलिड लात मारी એટલે એને હવે બે જણ બોલાવીને પાડવી પડશે ને પછી દવા લગાડવી પડશે। પણ દવા તો લગાડવી જ પડશે, નકર પછી દવા ના લગાડે તો એને વહેલું રૂઝાય હોય ના। અને આગળ આવે છે ચોમાસું, એટલે ચોમાસામાં તો પછી પાકવાની શક્યતા પાકી જાય। એટલે એને અમારે બે જણ બોલાવીને બાંધી નીચે હુવડાવીને પછી એને દવા તો ચોપડવી જ પડશે। હવે અમે આ નવેસરથી છાપરું પાછા ઊભું કરીએ છીએ। લાકડા કાપીએ છીએ અને લાકડાથી પાછા ગોઠવીશું। પેલા સામમાં પતરા પડ્યા જુઓ, પછી અડધા પતરા અમે આ મૂક્યા જુઓ છે ને। પછી અમે પતરા નાખીશું, થાંભલા પાછા ચોડીશું, ઉપર પતરા નાખીશું, આ આંબલી કાપી કાઢીશું અને નવેસરથી પાછા આ ડાળો બનાવીશું। ગાયો રાખતા હોય તેને તો ખબર જ હશે કે ઢોર રાખવાનું કેટલું અઘરું છે। ઢોરની કાળજી ચોમાસામાં રાખવાની કેટલી અઘરી છે। જે ઢોર ઢાક રાખતા હોય એને તો બધી ખબર જ હોય। ને હવે આવ્યું છે ચોમાસું। શરૂઆતમાં જ અમારું બધું છાપરું પાડી નાખ્યું। હજુ તો શરૂઆત જ છે, આગળ શું થશે વિચારવા જેવું છે। ચાલો હમણાં મારું છાપરું આવું છે તો મેં તમને વિડીયો બતાવ્યો, બનાવીને બતાવું છું। પછી અમે નવેસરથી કરીશું ત્યારે પાછી હું તમને બતાવીશ। મારી ગાયોનો નવો તબેલો બનાવવાનો છે, એટલે મારે થોડીક સપોર્ટની જરૂર છે। એટલે તમે બધા મને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને થોડી મદદ કરજો, તો મારો મોનેટાઈઝ વધી જાય, ટાઈમ વધી જાય અને મારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય। ચાલો આવજો, જય માતાજી।